અમરેલી જિલ્લા ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સંગઠનને મજબૂત કરવાના હેતુથી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી દ્વારા વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। છેલ્લા કેટલાય દિવસોથી આ નિમણૂકોની અપેક્ષા હતી કે જેના કારણે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। અતુલ કાનાણીની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થયા બાદ વિવિધ જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખી આ પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ ધોરાજીયા, મનોજભાઈ મહેડા, શરદભાઈ પંડ્યા, દીપકભાઈ વગાસિયા, ગીતાબેન કારિયા, રમાબેન હિરપરા, દિલીપભાઈ જોશી અને ધર્મેન્દ્રગીરી ગોસ્વામીની વરણી કરવામાં આવી છે। તો મહામંત્રી તરીકે મયુરભાઈ માંજરિયા, ચેતનભાઈ શિયાળ અને રાજુભાઈ ભૂતિયાની નિમણૂક થઈ છે। મંત્રીઓ પ્રવીણભાઈ સાવજ, પ્રાગજીભાઈ વસાણી, રંજનબેન ડાભી, કોમલબેન બારૈયા, લીલાબેન ભુવા, બ્રિજેશભાઈ કુરંદલે, હિનાબેન નાઠા અને કૃષ્ણાબેન મકવાણાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત મહેશભાઈ જાવી અને કોષાધ્યક્ષ મહેન્દ્રભાઈ ચાવડાને કાર્યાલય મંત્રી, દિવ્યેશભાઈ વેકરિયાને સોશિયલ મીડિયા વિભાગ, રાકેશભાઈ નાકરાણીને આઈટી વિભાગ અને વિપુલભાઈ ભટ્ટીને મીડિયા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે। મોરચાના હોદ્દેદારોમાં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે ચેતનભાઈ દાનાણી અને મહામંત્રી તરીકે સેવાગભાઈ ત્રિવેદી તથા રોમિતભાઈ કોટડિયાની નિમણૂક થઈ છે। જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન ગોંડલિયા બન્યા છે, જ્યારે નયનાબેન કાપડિયા અને સરોજબેન દેવમુરારી મહામંત્રી તરીકે સેવા આપશે। જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ મુકેશ ખોખરિયા અને મહામંત્રી હર્ષુરભાઈ લાખણોત્રા તથા રણજીતભાઈ વાળા છે, જ્યારે બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સાગરભાઈ સરવૈયા અને મહામંત્રી તરીકે સંજયભાઈ લાખાણી તથા વનરાજભાઈ વાળાની વરણી કરવામાં આવી છે। અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સંદીપભાઈ સોલંકી અને મહામંત્રી ભીખાભાઈ સરવૈયા તથા મુકેશ બગડા બન્યા છે। લઘુમતી મોરચાના પ્રમુખ રજાકભાઈ કચરા અને મહામંત્રી સબીરભાઈ મલિક તથા સમીરભાઈ કનોજિયા સહિત અન્ય હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।